હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજે આપણે જીસેટના સિલેબસ વિશે વાત કરીશું. જીસેટમાં ટોટલ 2 પેપર આવતા હોય છે, પેપર 1 જનરલ પેપર અને પેપર 2 જે તે વિષયનું. દાખલા તરીકે કોમર્સના સ્ટુડન્ટ્સ માટે કોમર્સનું પેપર, ઇકોનોમિક્સના સ્ટુડન્ટ્સ માટે ઇકોનોમિક્સનું પેપર. પેપર 1માં ટોટલ 50 પ્રશ્ન આવતા હોય છે, દરેક પ્રશ્ન દીઠ 2 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સનું પેપર. જ્યારે પેપર 2માં ટોટલ 100 પ્રશ્ન આવતા હોય છે, દરેક પ્રશ્ન દીઠ 2 માર્ક્સ હોય છે, ટોટલ 200 માર્ક્સનું પેપર હોય છે. આજે આ લેક્ચરમાં આપણે પેપર 1 જનરલ પેપરના સિલેબસ વિશે વાત કરવાના છીએ. પેપર 1 જનરલ પેપર અધ્યાપન એટલે કે શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા, ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યુડ. આ પેપરમાં ટોટલ 10 યુનિટ જોવા મળે છે. પ્રથમ યુનિટ છે અધ્યાપન એટલે કે શિક્ષણ અભિયોગ્યતા, ટીચિંગ એપ્ટિટ્યુડ. યુનિટ 2 સંશોધન અભિયોગ્યતા, રિસર્ચ એપ્ટિટ્યુડ. યુનિટ 3 આકલન ગદ્ય સમીક્ષા, કોમ્પ્રિહેન્શન. યુનિટ 4 પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન. યુનિટ 5 ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા એટલે કે મેથેમેટિકલ રીઝનિંગ એન્ડ એપ્ટિટ્યુડ. યુનિટ 6 તાર્કિક તર્ક, તર્કસંગત દલીલો, લોજિકલ રીઝનિંગ. યુનિટ 7 માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન. યુનિટ 8 માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી. યુનિટ 9 લોકો, સમાજ વિકાસ અને પર્યાવરણ એટલે કે પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. યુનિટ 10 ઉચ્ચ શિક્ષણ પ્રણાલી એટલે કે હાયર એજ્યુકેશન સિસ્ટમ. આ જનરલ પેપર આપણી જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ પર બેઝડ હોય છે. આપણે એના દ્વારા જ એનો આપણે વ્યવસ્થિત જવાબ આપી શકતા હોઈએ છીએ. આમાં ખાસ એટલી બધી કોઈ થિયરીની જરૂરિયાત પડતી નથી હોતી. દરેક યુનિટ દીઠ તેના પોતપોતાનું સિલેબસ પણ હોય છે, જે સિલેબસ હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. તથા પેપર 2 નું સિલેબસ પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ. તથા આ સિલેબસ તમે જીસેટની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.